અત્યારે મમ્મી દીકરી બે છે ને ભાઈ આનું કામ હાલે અને અડદ જ કહેવાય બરાબર કેમ કે મને અડદમાં ને કેમાં જોઈશ ને મગમાં ખબર નથી પડતી કે મને નથી ખબર પડતી મારે મમ્મીને પૂછવું પડે કે મમ્મી આમ શું કહેવાય અને છે ને ભાઈ આ બધું છે ને કામ અત્યારે તો થઈ જાય પણ હમાય થઈ જાય પણ મમ્મી દીકરીને મગજમાં કન્ફ્યુઝન એક છે ને ઉપાધિ એક છે કે આનું શું કરવાનું છે જોશ ને આને ઘંટડે ભોળવા કેમાં એક મણ એક છે કેદી ભોળી લેવા ને અટાણે મમ્મી કોઈ ભરડે અટાણાની બાયું ભરડે દાળ બનાવવી પડે અને ઘંટડે ભરડીને કોણ ભરડે કોઈને તો અટાણ મશીને લઈ જાય તો હવે મશીને કણકીનો ભાગ વધારે આવે તો શું કરવાનું એટલે મમ્મીને એમ કહે છે કે મશીનમાં કણકીનો ભાગ વધારે તો કણકી નીકળી જાય એક તો માન એટલા લીધા હોય ચાકતી કા ઘરના હોય ને તો 2-3 પહેલી કણકી નીકળી ગઈ હોય ને તો વાંધો ન આવે ને આ બેસાતા લીધા હોય તો અઘરું પડી જાય એટલે જી હોય પણ આખા વરોની દાળ અટાણે ભરડીને કરશે પછી આખું વરો આ ખાવાની છે ને મને ને આ જરાય નથી ભાવતી મને આના કરતા ભાવે ઓલી સણાની ને હું મગની કા એ તમે ખાવ ને આની જ ખાવ એવું છે આ અડદની છે હા આ મગમાં ને અડદમાં ને સણામાં બહુ કન્ફ્યુઝન છે પડતી કે મને આની જ દાળ ભાવે પણ ભાઈ એક વસ્તુ કહી દઉં કે હાલના ટાઈમે ગમે એ લીલોતરી ખાવું જોઈએ બપોરના ટાઈમે કઠોળ ખાવું જરૂરી છે આપણા શરીર માટે એટલે કઠોળ ખાવું જ જોઈએ અને હવે આને મશીનમાં કે ક્યાંક લઈ જાઉં આને છે ને ભાવેશ ક્યાંક બાદશાહમાં ભરી દઈએ આમાં કરીને તો ભાવેશ અને તમારે કોઈ મશીન બસીન જાણ ન હોય તો કમેન્ટ બમેન્ટ કરજો તો ભાઈ અમે વ્યવહારેથી પૈસા થાય દઈ જાઉં બરાબર ને કરી જાઉં કા વ્યવહારે જે થતા હશે એ દઈ જાઉં અને ત્યાં પણ પુગાડીએ નહીં તમે તમારે અમને ખાલી દાળ બનાવી દો બાકી પછી મારી મમ્મી છેલ્લે કોકનું ઓલું ગોતી હું મમ્મી ઘંટોળો ને ફાઈટ ઓલું કર્યા કરશો કા પેલાની બાયું 2-2 મણ કરી એ ભાઈ પેલા બધું 2-2 મણ તો અટાણે કોઈને કામ કરવા નથી બરાબર સબસ્ક્રાઇબ કરી લેજો